એ સીમા, ત્યાં શું કરે છે? ચલ ફટાકડા ફોડીએ. આવો ફટાકડા ફોડીએ. અરે વાંદરા જેવા છો તમે, આ શું કરી રહ્યા છો? એક ઝાપટ મારી દઈશ. ફટાકડા ફોડવા પર સરકારે બેન લગાવ્યો છે, તમને ખબર નથી? કેમ જાઓ છો સ્કૂલમાં? આંખો ખોઈ નાખવી છે તમારે? જાઓ ત્યાં તમારું કામ કરો. ચલો જાઓ જાઓ. ફટાકડા લઈ આવે. એ સીમા, તારા ભાઈનો ફોન લાગ્યો કે નહીં? બંનેનો ફોન ટ્રાય કર્યો, નોટ રીચેબલ આવે છે. હું બધું જ જાણું છું. પેલીએ જ ફોન બંધ કરાવ્યો હશે. એની ચાલાકી મને ખબર જ છે. આમ પણ શિવને જોડે જવાની ક્યાં જરૂર હતી? આ ઘરમાં કોઈ પૂછવા વાળું કે કોઈ રોકટોક કરવા વાળું છે કે નહીં? મન ફાવે એમ કરે છે. કેમ દીકરી, શું થયું? આવા સારા દિવસે કોઈ રડે ખરા? ક્યાં જાય છે? પપ્પા, ભાઈના લગ્ન પછી આ પહેલો તહેવાર છે અને અત્યારે મારા લીધે જ એ ઘરમાં નથી. ભાઈ સાંજે જ આવી જવાના હતા, પણ એમાં રડવાનું શું હોય દીકરા? એ લોકો કોઈ કામમાં ફસાઈ ગયા હશે. હા, આજે એ લોકો ઘરે હોત તો સારું જ હોત. આવી જશે દીકરા. સોરી પપ્પા, મને માફ કરી દો. ના બેટા, તે કોઈ ભૂલ નથી કરી. આજે એ લોકો આપણી સાથે નથી તો શું આવતા વર્ષે આપણી સાથે હશે. હા, એ આગલા વર્ષે પણ કોલેજ જઈ શકતી હતી ને. ખરેખર એના કારણે જ આપણા ઘરની ખુશીઓ બરબાદ થઈ ગઈ છે. એ પાછા ફટાકડા ના પાડી દે. પપ્પા, બધું મારા કારણે જ થયું છે. તું પોતાને દોષ ના આપીશ બેટા. આજે તો આનંદ કરવાનો હોય. તારા ભાઈ અને ભાભી પણ જીવનમાં ખુશ રહેવી પ્રાર્થના કરવાની હોય. જે થવાનું હતું એ થઈ ગયું. અત્યારે આપણે બીજાના ઘરમાં છીએ. જો આ રીતે રડતી રહીશ તો આ ઘરના લોકો શું સમજશે? જો કોના ઘરમાં કેવી રીતે રહેવાનું એ તું મને ના શીખવાડીશ. તને શીખવાડી શકું એટલું હું ભણ્યો નથી, એટલી બુદ્ધિ મારી પાસે નથી. આ ગુંડા શિવાને ખાલી બધા લોકોને પીડા આપતા જ આવડે છે. એવું તું સમજે છે. કોઈ વાંધો નથી, પણ તું આ રીતે ઉદાસ બેઠી છે એ મારાથી જોવાતું નથી, એટલે જ કહી રહ્યો છું. આપણી વચ્ચે ઝઘડાનું કારણ પેલો વિનય હતો, અને એ તો મને છે કે અત્યારે ખબર પડી. જો તે એ વિડીયો બનાવ્યો હોત તો તું એને આટલો મારત નહીં, આટલું દુઃખી થઈને વાત ના કર. મને લાગ્યું કે વિડીયો વાયરલ કરવા પાછળ તારો જ હાથ હતો, પણ એમાં તારો કોઈ હાથ નહોતો. એ તો મને આજે ખબર પડી. ખબર પડી તોય શું? મારી લાઈફમાં હવે શું ફેર પડશે? મારું જીવન ફરીથી બદલાઈ શકશે? આ મંગળસૂત્રથી મને છુટકારો મળશે? અત્યારે હવે હું ઝઘડાના મૂડમાં નથી. સાચું શું છે એ મને ખબર પડી ગઈ છે. એટલે શું? તારી પાસે માફી માંગી રહ્યો છું. મને માફ કરી દે. તારા માટે જે ગુસ્સો હતો એ હવે શાંત થઈ ગયો છે. એવું કહીને તું મને પણ મારો ગુસ્સો શાંત કરવાનું કહે છે? ના, તું તારી જગ્યાએ બિલકુલ સાચી છે, પણ તે મારા વિશે જે કંઈ સાંભળ્યું છે એ તદ્દન ખોટું છે એટલું મારી સમજમાં આવી ગયું છે. આજે જેમ મને તારા વિશે સાચું જાણવા મળ્યું છે એ જ રીતે તને મારી હકીકત પણ ખબર હોવી જોઈએ. એ પછી હું ના પાડીશ તો પણ તું મને નફરત કરવાનું છોડી દઈશ. હું જે રીતે માફી માંગી રહ્યો છું એ રીતે તું પણ. મિસ્ટર શિવરામ,
આજ સુધી તમે કોઈ ભૂલ નથી કરી એવું લાગે છે તમને? તમારા લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. કોની જિંદગી કોના કારણે બરબાદ થઈ ગઈ એ તો સમય જ કહેશે. તારી નજરમાં સારો માણસ બનવાનો મારો કોઈ જ ઈરાદો નથી. એક બીજી વાત, આ દુનિયામાં કોઈ એવું નથી જેણે ભૂલ ના કરી. ભૂલ તો થતી જ રહે છે. સાચું શું છે એ સમજવા માટે ખોટું શું છે એ ખબર હોવી જોઈએ. ને તે કોઈ ભૂલ કરી જ નથી એવું લાગે છે તને? અરે આ હું છે મારી બેના, આજનું સેલિબ્રેશન પેલી ગીતા માટે છેલ્લું સેલિબ્રેશન બની જાય એના માટે આપણે કેટલું મોટું પ્લાન કરીને બેઠા છીએ. અને ઓલી સક મહેમાનને ઘેર લઈને આવી જઈશ. અરે એમાં શું પ્રોબ્લેમ છે ભઈલા? ગોડી છે બેના તું, ગોડી. તને મારી બેના કહેવામાં પણ મને શરમ આવે છે. મારા જેટલું મગજ નહીં તારી પાસે. અરે બેના, એ બંનેના આવવાથી આપણો પ્લાન વર્કઆઉટ ચમનો થશે. અત્યારે આપણો ટાર્ગેટ કોણ છે? ભૂતા ના ના ગીતા. હા, તો આપણે બીજાના કારણે આપણું દિમાગ કેમ ખરાબ કરીએ? એ લોકોના આવવાથી આપણે પાછળ કેમ હટી જઈએ? ગીતાની મોતના સાક્ષી બનવા માટે એ લોકો અહીંયા આવ્યા છે એવું સમજ. અરે બેના, તું આ રીતે બોલે છે ને તો મારે હવે એંગલ ચેન્જ કરીને બેહવું પડશે. ના 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 ના, આ રીતે જ બેહ. પણ હું કહું છું, પણ જો આ અકસ્માતમાં એ લોકોને કોઈ થયું તો? મરતા હોય તો મરવા દો. કેસ આપણા પર થોડું થશે. બધો જ આરોપ ફટાકડા પર જતો રહેશે. જવા દો. સો આજના પ્લાનિંગમાં કોઈ જ બદલાવ નહીં થાય. નહીં થાય. ગીતા મરશે. એ જરૂર મરશે. તને જોઈને લાગે છે જાણે હું ગીતાને જ જોઈ રહ્યો છું બેટા. લગ્ન થયા પછી પણ ભણવા માટે તારો જે ઉત્સાહ છે, પ્રયાસ છે, એ જોઈને મને આનંદ થઈ રહ્યો છે. તારા જેવી હોનહાર છોકરીને એક્ઝામ આપવાની તક નહીં અપાવું તો બહુ જ ખોટું થશે. તું બિલકુલ ચિંતા ન કરીશ બેટા. એના માટે મારે જેની સાથે વાત કરવી પડશે હું વાત કરી લઈશ. તારું કામ કાલે થઈ જશે. તારા હાથમાં એક્ઝામનું ફોર્મ આવી જશે. ઓકે? થેન્ક યુ સો મચ સર. મને એક્ઝામમાં બેસવા નહીં મળે એવું વિચારીને હું તો ડરી જ ગઈ હતી. તમારો બહુ મોટો ઉપકાર મારા પર. બ્રો, કમિટમેન્ટ પ્રમાણે મેં તારું કામ કરાવી દીધું ને. દોસ્ત, હું અત્યારે જે કહીશ એના કારણે તને ખોટું લાગશે, પણ સાચું એ છે કે તારા પપ્પાની સામે તે કોઈ વાત કરી જ નથી. જે પણ વાત કરી છે એ તારી પત્નીએ. અરે અમે બંને એક જ છીએ બ્રો. તું આવી વાતો કરીને બચી નહીં શકે. મારું કામ કરવું જ પડશે. ઠીક છે, ગમે તે થઈ જાય, શિવા કામ કરીને દેખાડશે. હા કહીને પાછળ હટી જવાનો સ્વભાવ બિલકુલ નથી મારો. હું વાત કરીશ. અરે અરે, તો પેલા હાથ નીચે કર બેટા. એમાં ઉપકાર કેવો બેટા? જે હોશિયાર હોય એને તો કિસ્મત જ તક અપાવે છે. તારા પતિને જોઈને લાગે છે કે મારા દીકરા વિજયની જેમ જ એ પણ પત્નીને ભણાવવાની બાબતમાં ઘણો સપોર્ટિવ છે.
એટલે તું ચિંતા ના કરીશ. ગીતા, વિજય, આ બંનેને ઉપર લઈને જાઓ. જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. ઠીક છે ડેડ. બધા લોકો સાથે મળીને સેલિબ્રેટ કરીએ. તમે બંને સારા દિવસે અમારા ઘરે આવ્યા છો. આપણે બધા આજે ખૂબ આનંદ કરીશું, ખુશીઓ મનાવીશું. અને આમ પણ નવા દંપતી સાથે ઉજવણી કરવી એ તો ભાગ્યની વાત. માનસી, તું મને માફ કરી દે બેટા, માફ કરી દે. આટલા દિવસ પછી તમને મારી યાદ આવી પપ્પા. બેટા, તને ભૂલ્યો જ ક્યાં છું? તો તારી યાદ મને આવે. હંમેશા તું મારા દિલમાં જ છે. માનસી, મને માફ કરી દે દીકરા, મને માફ કરી દે બેટા, માફ કરી દે. જ્યારથી મેં તને ખોઈ છે ત્યારથી જ મારી દીકરીની જિંદગી મેં જ બરબાદ કરી નાખી છે, મેં જ બરબાદ કરી નાખી છે. એવું કહીને મારું મન રડી રહ્યું છે દીકરા, રડી રહ્યું છે. માનસી, તને મોઢું બતાવવા એટલી પણ શક્તિ નથી રહી બેટા. માફ કરી દે, માફ કરી દે. પપ્પા પ્લીઝ પપ્પા, એવું ના કહેશો. એમાં તમારી કોઈ જ ભૂલ નથી પપ્પા. તમે આપણા પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ પાપીઓએ તમને લોકોને બહુ જ તકલીફ આપી છે ને પપ્પા. ના બેટા, એ લોકો મને સાથે લઈ ગયા એટલું જ. મને કોઈ તકલીફ નથી આપી, મને એકવાર હાથ પણ નથી લગાડ્યો. પણ મને દુઃખ થઈ રહ્યું છે. ખબર છે કે તારા લગ્ન માટે મેં કેટલા બધા સપના જોયા હતા બેટા. મારી શક્તિ કરતા પણ વધારે ધામધૂમથી તારા લગ્ન કરવા ઈચ્છતો હતો હું બેટા. મારા દુર્ભાગ્યને કારણે તને લગ્નના મંડપમાં જોવાની તક પણ મને ના મળી બેટા. હું તો બહુ જ લાડકોડથી તને સજાવીને લગ્નના મંડપ સુધી લઈ જવા માંગતો હતો. તને ત્યાં બેઠેલી જોઈને ખુશ થવા માંગતો હતો બેટા. પણ એ તો મારા ભાગ્યમાં જ નહોતું. મારી દીકરીના માથે હાથ મૂકી
આશીર્વાદ આપવા જેટલી તક પણ મને ના મળી બેટા, ના મળી. મને માફ કરી દે બેટા. કયા લગ્ન પપ્પા? કોના લગ્ન? જેણે મારા પ્રેમની હત્યા કરી અને મારા લગ્ન તોડાવ્યા, એની સાથે જ મારા જબરજસ્તી લગ્ન થઈ ગયા. આવા જબરજસ્તીના લગ્નમાં આત્માઓનું મિલન ના થાય. એ લગ્ન નથી પપ્પા, લગ્ન નથી. અરે કેમ? માનસી એના પરિવાર સાથે વાત કરી રહી છે અને તમે સાંભળી રહ્યા છો. તમે સારા માણસ નથી એ તો એને કહ્યું હતું, પણ હવે હું મારી સગી આંખે જોઈ રહી છું. કોઈ વાંધો નહીં. તમારે મને જેવો સમજવો હોય એ સમજી શકો છો. હું હંમેશા એક જ વાત કયા કરું છું, સારું ખરાબ જે છે એ તો જોવાવાળાની આંખોમાં હોય છે, એમની સમજણમાં હોય છે. ગીતાજી, તમે મારા પર એક ઉપકાર કરશો? કરશો ને? એ બહુ જ દુઃખી છે. અમે અમારા ઘરે હોત તો એને સમજાવવા માટે મારા પપ્પા કે મારી બહેન સાથે હોત. એ લોકો સમજાવત તો એ સમજી જાત, પણ અહીં એ લોકો નથી. જો હું જઈશ તો એનું દુઃખ વધારે વધી જશે. હું તમને પ્રાર્થના કરું છું, તમે જઈને એને સંભાળી લેશો ને? પહેલા પણ તમે ઉપકાર કર્યો જ છે, એકવાર ફરી કરી